હરિ ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. લે કા બાપુજી, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બટા, આય બેસ. મારી બા ક્યાં ગયા? હશે ક્યાં કટલામાં, કોને ખબર. તારી બાની મને તો કાંઈ ખબર નથી. વહુ ક્યાં ગઈ છે? વહુ હમણાં હતા, ક્યાં ગયા કોને ખબર. ઠેલી લઈને ક્યાંક ગયા છે. અને ભાઈ? મને બેટા કોઈની ખબર ન હોય. લશ્કર ક્યાં લડે છે ને એ કાંઈ ખબર નથી. ભાઈ પરણી ગયો એટલે તમને ન પૂછે. મારી બા તો પહેલેથી તમને પૂછતા જ નથી. વહુમાં તો કાંઈ એવું દિવેલ જ નથી કે તમને પૂછતી હશે. પણ ઓલો ભોફીંડો જાડિયો ક્યાં છે? એ કાલ હાનનો ફિલ્મ જોવા ગયો છે, તે હજી આવ્યો નથી. મેં મારી પાસેથી 500 રૂપિયા લઈને ગયો છે. ક્યાંક ભાઈબંધ દોસ્તારો હારે રખડતો હશે. બાપુજી એક વાત કહું? હું હતી ત્યાં સુધી આ ઘરમાં કાંઈ વાંધો નહોતો. હું ગઈ ને પછી જ બધું રેઢિયાર થઈ ગયું છે, હાવ ખાતું. તમે કોઈને કાંઈ કહેતા નથી? એ પૂછ્યા ઘાસ્યા વગર હવની રીતે હવ રખડે. જો બટા, મારે છે ને કોઈને કાંઈ કહેવું નથી. ભલે હવની રીતે રખડે, મજા કરે. હાલો હું જાઉં બાપુજી, કરિયાણું લેવા આવી હતી. દુકાને કઈને આવી, કરિયાણું બંધાઈ ગયું છે. હું જાઉં. બટા, હાંજ સુધી રોકાઈ ગઈ હોત તો સારું હતું. ના મારે રોકાવે એમ નથી હો બાપુજી. એમાં એવું છે કે છોકરો છે ને એક કેરીની પેટી લઈ આવ્યો છે ને, તો રસ બસ ખાઈને જા તો સારું એમ. મારે રસ ખાવા રોકાવું નથી બાપા. મારે ત્યાં ગઈઢાવ બધા છે ને એ દુખી થાય છે 2 જણા. જમાઈને કેમ છે હવે? જમાઈને તો સારું, એને કાંઈ વાંધો નથી. પગમાં થોડોક વાંધો રહી ગયો છે. આંગળી છે ને જરીક એક આખી રહી છે પગની. એમાં જમાઈનો થોડોક વાંક હતો. આ તો મેં તને કીધું નહીં, તે એને ખોટી ગાડી લઈ દીધી. એને ક્યાં ગાડી હાંકતા આવડે છે જરાય. તમને કેમ ખબર? હું એક દિવસે ને ચોરેથી આવતો હતો ને તે મને કે બાપુજી બેહી જાવ. તે હું બેહી ગયો ને તે રોડ વચ્ચે ગાડી હાંકતો તો જમાઈ. મેં કીધું બેટા રોડ વચ્ચે ન હકાય. તો કે સામે વાળા તો જોતા હોય ને. હા એની વાત હાચી છે બાપુજી. એમ ન હાલે બેટા, એમાં રોંગ સાઈડ ને રાઈટ સાઈડ એમ હોય. એમાં તમે જ રોંગ સાઈડ મને ભટકાવી દીધી છે. હા તો હું કાંઈ બોલી નહીં. મેં કીધું જેવું છે એવું આપણા ભાગમાં છે એવું મળી ગયું. બાપુજી ન્યા કાંઈ હારાવટ છે નહીં. ના હારો છે જમાઈ તો. ઈ હારો છે પણ ઘરમાં મારા જેઠ ને જેઠાણી હારા નથી. બધાય બથો બથ આવે છે. જો બાજુ વાળો ગોબરો છે એને 3 જમાયું છે, તો 3 દારૂડિયા છે ને. તો આપણે તો કઈ એવું નથી ને. બાપુજી હું તો રોજ મોઢું ઊંઘું હો, કે આ ક્યાંક લતે ન ચડી ગયા ને એમ. પણ એવું કાંઈ છે નહીં. ઠીક હાલો બાપુજી, હું તો જાઉં હવે. એ હા, પાછી આવી ત્યારે જમાઈને લેતી આવજે. કેમ પાછું ગાડીમાં બેહવું છે? જમાએ ગાડી લીધી તો ક્યારેક બેહવું પડે ને. સોડી બહુ ડાય બિચારી. લ્યો આવ્યા. ક્યાં ગઈ તી? ઈ તમારે પૂછવાનું નથી થતું હો. પણ આપણી સોડી આવી તી હમણાં. લે આપણી દીકરી આવી હતી, રોકાણી નહીં? હું રોકાઈ? ઘરમાં કોઈ હોય છે? એક હારો ઊંધેડોય નથી. નકર તો 2-4 બિલાડા રે ઘરમાં. એ હું તો ગઈ થી ઓલી ગોબરી કાકી ન્યા જાત્રાની બસ કાઢે છે ને, તો મેં કીધું આપણા બેયનું નામ લખાઈ આવું. મારું નામ ન લખાવતી. મને તકલીફ છે ને બસમાં, ઓલે પેશાબની. તે હાલતા બસ ઊભી રાખવી પડે એટલે મારું નામ ન લખાવતી. હા અરે ઈ તો બિચારા ઊભી રાખે, ઈ ક્યાં ના પાડે. તમારા જેવા ઘણાય હોય બસમાં. એ ડોસ્યું મારી ઠેકડી કરે. ઓ બાપા, મારે ન થાવું. મારી વાત તો પૂરી સાંભળો. શું? એના પૈસા ભરવાના છે આજ સાંજે મારે. 11,000 રૂપિયા જાત્રાના અને 5,000 રૂપિયા બીજા વાપરવાના. એ મારે ત્યાં જાત્રામાં કંઈક દાન ધર્મ કરવું હોય, કંઈક લેવું હોય તો 5,000 તો જોવે ને. પૈસા લઈ આવજો બેંકમાંથી હો. હા એ વાંધો નહીં, સારું.
હું તો જાત્રાએ જવાની. હે ને કેવી સરસ સાડીઓ લેવાઈ ગઈ. પાંચે પાંચ કલર પાછા મને ગમે એવા જ તે હો. એવી રૂડી લાગીશ પેરીસ ત્યારે. લે ક્યાંથી હાડીઓ લઈ આવી? આ આપણી શેરીમાં છે ને વેચવા વાળો આવ્યો તો. હા મેં જોઈ અંદર પડી, સરસ કલર છે હો. તે મારી હાટું ન લઈ આવાય, મને ન બોલાવાય. બાઈ બે દી પછી પાછો આવવાનો છે. મારે જાત્રામાં જવાનું છે, તે મારે હાડી નહીં જોવે 3-4 પહેરવા માટે. બે દી પછી આવશે, ઈ આવશે એટલે હું લઈ આવીશ. હજી તમારે વાર છે ને જાત્રામાં જવાની. ના તું ન લઈ આવતી, મને બોલાવજે. મને મારા જ પસંદ કરેલા કપડાં ગમે, બીજા પસંદ કરે એ ન ગમે. બટા આટલી બધી હાડીઓ લીધી, પૈસા ક્યાંથી કાઢ્યા? એ હતા મારી પાસે. કેમ મારી પાસે ન પડ્યા હોય તમારે બધી પંચાયત? એ તમે જાતી જિંદગી રામ નામ લ્યો ને હવે પંચાયત મૂકો. એ હારું બટા, કાંઈ વાંધો નહીં. બાપુજીને જવાબ કોઈ દે કે ન દે પણ પૂછવાનું બધું કાબા. એ તાર હારા પૂછે ખરા, પણ કાંઈ ખોટી માથાકૂટ ન કરે હો. હા બા ઈ વાત તમારી સાચી. બાપુજી પૂછે ખરા પણ કાઈ બીજી માથાકૂટ ન કરે હો. ના રે ના, કોઈ દી માથાકૂટ કરી તારી હારે કે મારી હારે? નહીં હો બા કોઈ દી નહીં. લે ભાઈ ગામમાં તું? હા દુકાને મોબાઈલ લેવા આવ્યા હતા. તે તો બે ભાઈ હમણાં જ ફોન લીધો તો ને. પણ એ ક્યાં હાલતો તો, બરાબર હાલતો જ નહોતો. એમાં ફોટા નહોતા હારા આવતા. ઈ દઈ દીધો કેટલામાં? એ 1000 રૂપિયામાં દઈ દીધો ને આ 24,000 નો લીધો નવો. તે પૈસા ક્યાંથી કાઢ્યા? લે તે મારો પગાર ન આવતો હોય? પગાર તું ઘરે નથી દેતો? તે ઘરે શું જરૂર હોય મારા પગારની? તારી ઘરવાળીને? એને જરૂર હોય એટલે દઉં ને બાકીના હું વાપરું. ઠીક, એટલે ઘર ખર્ચો બાપુજી કર્યા કરે એમ ને? હા ઈ કરે, એમાં બીજું શું હોય? જાડિયા તું કે કામે સડ્યો કે નહીં હવે? હા ચડી ગયો. કેટલો પગાર છે? 15,000 હશે. તું ઘરે દેશો કે ભેગા કરશો? ના ના હું ભેગા કરું, મારે છે ને ગાડી લેવી. આ હોન્ડાનું કીધું ને બેન, તે ગામમાં મારે છે ને નાનકાટું હોન્ડા જોવા જવાનું છે. હાલો અમે જાય હો, પછી મળશું હોન્ડા લઈને. હારું હારું જાઓ. બધા હો ની રીતે થોડે, કોઈ કોઈને કાઈ કે નહીં, કોઈ કોઈને પૂછે નહીં. મન ફાવે એમ કરે, ભલે દોડતા અત્યારે દોડવા દ્યો. જ્યારે ખરો સમય આવશે ને ત્યારે કયે રસ્તેથી હાલવું ને ઈ ખબર નથી પડવાની. પણ જેથી તેદી મારે છે ને મીટિંગ તો કરવી જ જોવે. ઘરમાં આમ ન હાલે, મીટિંગ તો કરવી જ પડશે. એ બાપુજી નવો ફોન લઈ આવ્યો. નવો ફોન લીધો? તે બેટા ફોન તો મોંઘો હશે કા? હોય જ ને બાપુજી. કેટલાનો આવ્યો? 24,000 રૂપિયા. બેટા 24,000 રૂપિયા ફોનમાં નો નાખી દેવાય. 24,000 નું હોનું લીધું હોય તો તમારે ક્યારેક કામ આવે. શું છે? આ છોકરાએ 24,000 નો ફોન લીધો. તે ભલે ને લીધો, એ કમાય છે લે, એમાં શું થઈ ગયું? એ છોકરા કમાય ને વાપરે, ભલે ને વાપરે, વાપર તું તારે બટાવો. બા હજી તો મારે છે ને ગાડી લેવાની છે. એ તું તાર જે લેવું એ લઈ લેવાનું, કમાશો તો પછી વાપરવાના જ હોય ને. બાપુજી હું તમને શું કહું છું? હું કયો વહુ બટા? તમારી કોઈ કઈ વાત માનતા નથી. એને જેમ ઠીક લાગે એમ કરે છે. તમે ખોટી હું કામ એ લોકો આરે લપ કરો છો? એને જેમ કરવું એમ કરવા દો ને બાપા. એ તમે બધા જઈને પડો પાર્ટમાં, મને અહીં બેહવા દો. લે આય બટા આયો. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. કેમ ગયા બધાય? ઘરમાં હશે. એ હું કામમાં પડ્યા છો બધાય. લે મારી દીકરી તું આવી બેટા, કેમ છે? ખમા મારા દીકરાને કેમ છે? જમાઈને બધા મજામાં ને? હા બધા મજા કરે, પણ મજા મારી બગડતી જાય છે. કાં બટા?
પાછા કે આવી બેટા દીકરીઓને તો આમ જ કરવાનું, અહીંથી ધક્કો મારો તો ન્યા જવાનું, ન્યાથી ધક્કો મારો તો અહીં આવવાનું. કેમ બેટા, કેમ આડું આડું બોલેસ? કોઈ કઈ કીધું તને? તમને નહીં ખબર હોય બધું ચોળીને ચીકણું કર્યું છે તે? એ ચોખ્ખી વાત કરતો ખબર પડે ને મારી દીકરી. મારા હાહરાએ મને ઠપકો દેવા મોકલી છે. શેનો? હું શેનો? તમે બધા જાણો જ છો ને મને પાછા પૂછો શેનો? આ ઝીણકાની હગાઈ મારા હાહરાએ કરાવી ને? હા. તો આ 4 વર્ષ થયા. ઓલા વેવાય કેવડાવે છે કે લગન સમજી જાઓ, લગન સમજી જાઓ. ગયા એક વાર તમને વાંધો શું છે લગન કરવામાં આવે? બેટા લગ્ન તો કરવા છે પણ પૈસા નથી. પૈસા હેણે નથી. આ ખેતીની ઉપજ આવે એ બધું ક્યાં જાય છે? આ મોટો કમાઈ ક્યાં જાય છે? આ નાનકો કમાઈ ક્યાં જાય છે? હું બધા રૂપિયા રાંધીને ખાવશો? પણ બેટા ખેતીની આવકમાં કાંઈ એટલું બધું છે નહીં. થોડા ઘણા ડોહી વાપરે ને બીજું બધું ઘર ખરસમાં કાઢી. આ મોટો ભાઈ કારખાનામાં જાય તે ઈ 2 જણા વાપરે. આ નાનકો કમાય તે ઈ વાપરે એના. બેટા પૈસા નથી ઘરમાં. હા, બધા મજા કરો. હવે મને લાગે છે કે આ ઘરે કઈ તોરણ નહીં બંધાય, હગાઈ જ તૂટશે. અને હું જ ભૂંડી લાગીશ. કાલ સવારે મને જ કહે કે આના માવતરમાં હગાઈ કરાવી હતી તે તૂટી. જ્યારે આવું ત્યારે પૂછું, ઓલો ક્યાં ગયો? તો કે ફલાણે ગયો છે. ઓલો ક્યાં ગયો? તો કે ઢીકણે ગયો છે. ઝીણકાને ગાડી લેવી, મોટા નવા મોબાઈલ લેવા. બાયડીએ ક્યાંકથી નવી લઈ આવશે જૂની થઈ જાય એટલે. એ માણાના પેટના થાવ, માણાના પેટના. અત્યાર સુધી હું હતી તે 1 રૂપિયાનો હિસાબ રાખતી. ક્યાં હિસાબ? મન પડે એમ વાપરા. મને ખબર જ હતી કે અત્યારે બધા ભલે છૂટા ફરે પણ જે દી હાલીને જવાનું છે ને તે દી રસ્તો નહીં મળે. અત્યારે તમારા છે ને રસ્તા થવા મળ્યા બંધ. આમ ન હોય બાપુજી, આમ ન હોય. હશે બેટા. હું હશે બેટા? માં, તારા ધોળામાં ધૂળ પડી, ધૂળ. આ ડોહો બિચારો કોઈ દી કાંઈને કોઈને કઈ નથી એકતો. અને તું તે જેમ મન ફાવે એમ વાપરાશે રૂપિયા. અને બધાએ વાપરાશે. બા, ઘરનો એક સમજદાર માણસ હોય ને એનો એક હથું વ્યવહાર રખાય. એને કહેવાય એક હથું વ્યવહાર. બધા પોતપોતાની રીતે વ્યવહાર કરે. એવું કઈ હાલે? જેદી હવની રીતે વ્યવહાર કરવા મળે ને તેદી સમજી લેવાનું કે ઈ ઘરનો વ્યવહાર બગડ્યો. હજી સમજી જાવ ને તો સારું છે. તમે બધાય ઘરમાં એકના હાથમાં વ્યવહાર રાખો ને તો સારું છે બાપા. એક હાથે વ્યવહાર હોય ને બાપુજી તો તમારે ક્યાંય અટકવું ન પડે, સમજ્યા? અને બધાના પૈસા ભેગા કરી અને તમારે છે ને પૈસા ભેગા થાય અને ઘરનો વ્યવહારે હાલે એક હથું હોય તો, અને બચતે થાય. મિત્રો અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ પણ કરજો. અને મિત્રો અમારા વિડીયો એક દિવસ નહીં, એક દિવસે એટલે કે એક રાત્રે બપોરે 12 વાગે મૂકવામાં આવે છે, તો જરૂર જોશો. ધન્યવાદ.